અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો નોંધાયો। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો થયો। છેલ્લા એક સપ્તાહમાં સિવિલમાં 11,790 ઓપીડી નોંધાઈ, જ્યાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો। એક સપ્તાહમાં ઝાડા ઉલટીના કુલ 18 કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના એક સપ્તાહમાં શંકાસ્પદ 251 કેસ નોંધાયા। ગયા અઠવાડિયામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની વાત કરીએ જુદા જુદા દર્દીઓની, તો અમારી હોસ્પિટલમાં લગભગ ગયા અઠવાડિયામાં 11,790 દર્દીઓ ઓપીડીમાં આવેલા, 1,068 દર્દીઓ દાખલ થયેલા હતા। ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો લગભગ 18 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા તથા ડેન્ગ્યુના લગભગ 76 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા। એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો અને મેલેરિયાના લગભગ 251 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, તેમાં કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા ચિકનગુનિયાના લગભગ 2 દર્દીના સેમ્પલ લેવામાં આવેલા અને ટાઇફોઇડનો એક કેસ હોસ્પિટલમાં નોંધાયો હતો। આ રીતે જુદા જુદા રોગના આંકડા જુદા